લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ માટે એક બાદ એક ઝાટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, મધુસૂદન મિસ્ત્રી સહિતના નેતાઓના પ્રવાસ થયો હતો। ત્યારે કોંગ્રેસની મુલાકાત બાદ હવે અગ્રણી કાર્યકર્તાઓ અને નેતાઓ રાજીનામા આપવા લાગ્યા હોય ત્યારે ત્યાં કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે। મેઘરજના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય એવાએ રાજીનામું આપ્યું છે। જતીન પંડ્યા 3 ટર્મથી મેઘરજ જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર છે। તેમના પત્ની રૂપલબેન પંડ્યાએ પણ તેમનું રાજીનામું આપ્યું છે। રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી પણ તેમનું રાજીનામું આપ્યું છે। ત્યારે પતિ પત્ની બંનેએ 600 કાર્યકર્તાથી વધુ કાર્યકર્તાઓ સાથે કેસરીઓ ધારણ કરશે। ત્યારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે CR પાટીલના હસ્તે ભાજપમાં આ બંને જણા જોડાશે। આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના સભ્ય પદેથી હું રાજીનામું આપું છું। તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, સત્તાકરજી અને અમારા જિલ્લા કક્ષાએ રાજુભાઈ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને એમાં એમના અવધમાં આજે દેશમાં વિશ્વમાં આપણો દેશ નામ કમાઈ રહ્યો છે। તો અવધમાં અમે પણ એના સહભાગી થઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી કરીએ। એટલે હવે આવતીકાલે 24 તારીખે CR પાટીલ સાહેબની હાજરીમાં કમલમ ખાતે ગાંધીનગર 600 થી વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા ધર્મપત્ની જેઓ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે। અમે બંને કાલે આજે રાજીનામું આપીશું અને કાલે અમે ભાજપમાં જોઈન થવાના। કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ શું છે? કોંગ્રેસની નીતિ અને આ દેશમાં ચાલતા કોઈ પણ સારા કામનો વિરોધ કરવાનો ખોટા વિરોધમાં અમે સહભાગી થવા માંગતા નથી। એટલે અમે રાજીનામું આપીએ। મારું નામ રૂપલબેન જતીન કુમાર પંડ્યા, ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા પંચાયત અને માજી જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂકી છું કોંગ્રેસ પાર્ટીમાંથી। પણ હવે આજે અમે રાજીનામું આપવાના છીએ અને કાલે 600 થી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે CR પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને અમે જોડાવાના છીએ। કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા, પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષાપક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી। જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ કારણ કે નાના માણસની વાત અહીં સંભળાતી પણ નથી। જ્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતું નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે। માટે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષમાં સામેલ થવા જઈ રહ્યા છીએ।